ગુરુવારે 3 સાચું બોલવાની અને 3 ખોલવાની, પાકી કરી નાખવાની 8 દી એટલું લેસન બધાને. જે સાચું બોલો એને આવતા ગુરુવારે એ સાચું ખોલવાની, એટલે તમારે ભણતર ચાલુ થયું કહેવાય. નકર દફતર ઘીરે જઈને નાખી દેતા હોય પછી ગુરુવારે આવી હતી દફતર લઈને ભણવા આવી, એટલે પછી શું આવે? 3 સાખીઓનો અનુભવ કરવાનો. 3 સાખીનો અનુભવ થાય ને તમને, એટલે પછી પાછો એક કડીનો ભજનનો અનુભવ થાય કે આ ભજનમાં આવું સંતો કહેતા હોય. જેસલ કરી લે વિચાર, તારે વિચાર કરવાનો અર્થ એવો છે કે આ સાખી બોલવી છે પણ આપણે એનો વિચાર કર્યો નથી. સાખીનો બરોબર વિચાર કરવાનો. અને આ જો તમને અનુભવ થાય છે તો યારો કેમ કાફે ઉતરી જાય, એમાં ઉતરી જાય એવું જ છે, પણ ઉતરે તો નવો થઈ જાય ને તરત યારો પાછો તાજો. એમ જો આ શરીર કાફે ઉતરી જાય ને તો આનો મૃત્યુનો ભય વયો જાય એવું છે તરત, પણ કાફે ઉતરતી નથી. એમ થોડોક વિચારી થોડોક મંથન કરજો. અને વારંવાર તો શું કહેવાનું, આ તો બધાને પોતા પૂરતું કરવાનું છે. આમાં મેં કહું તમે કરો એનો અર્થ કઈ નથી. અંદરથી ના આપણે બધાને એવું જિજ્ઞાસ હોવી જોઈએ કે ગુરુવારમાં તો હું ફોન કરું તો એમ કે આજ ગુરુવાર છે, ભાઈ સે કરો, તમારે કેમ હોય તો આવી ગયો. બીજું શું, એમાં મને એવું તો કાંઈ લે છે આજ જ છે, ભાઈ આ છે આ ત્યાંથી હું હોય એ મીન થયું એમ. કાલ હોત તો સારું છે, આજ બરોબર. હા 2 દી હજી આઘો હોત તો સારું છે. એટલે એનો અર્થ એવો છે હજી આપણને જ્ઞાન હારે રુચિ નથી, હજી આપણને બરોબર ભાવતું નથી. જે ભાવતું હોય ને એ વસ્તુ આપણે નહીં જ ગોતતા હોઈએ છીએ. જેની અંદર આપણું રહસ્ય, જેને આપણને બહુ પ્રિય હોય ને એ વસ્તુ આપણે બહુ ગોતતા હોઈએ છીએ. આપણે રૂપિયાની જરૂર છે એટલે આપણે નહીં રૂપિયા હાટો ગમે એટલા પ્રયત્ન કરી જ કરતા હોય, થાકી રહ્યા હોય તો મતતા હોય. બોલે એની આપણે બહુ જરૂર છે, એક ધારી ગોત જ કરવી છે. જ્ઞાનની આપણે જરૂર નથી, એટલે એ તો ગમે તાર હોય ને ન હોય તો શું થઈ ગયું, અહીંયા ક્યાં કોણ ધોવારું હલાવીને થાય, બધા મરવાના છે ને. એમ ગુરુવાળા મરવાના છે ને ઓલા મરવાના છે, એમ બે પ્રશ્ન. એટલે એની કરતા રૂપિયા હોય તો બંગલા તો થાય. રૂપિયા સુખ નહીં આપે, શાંતિ નહીં આપે, સુવિધા આપશે, શાંતિ નહીં. અને જો તમારું અંદરનું મંથન હશે, ભલે ઘીરે હોય કે ન હોય એનો પ્રશ્ન બહુ નથી, પણ એ વસ્તુ સુખ આપશે. એટલે આપણે પોતા માટે જે કંઈ કરવાનું છે પોતા માટે કરવાનું છે, પોતાને જ પામવાનું, બીજો કોઈ આમાં પામવા વાળું નથી. એટલે એવું મનથી માનવું કે ગુરુવાર બહુ મોડો આવે છે, પછી એકાદો બીજો વાર જે ઘડી બગડે જવાય તો સારું, 8 દીમાં 2-3 દી બેસી જાય તો સારું, ઓલા ઓછા જોર કરે એવું મનથી એવું જો વિચાર થાય. પણ 8 દી તો અવશ્ય યાદી રાખવી પડે કે આજ જ ગુરુવાર છે અને આજ મારે જવાનું છે. આજ દીકરી આવીશ મારે, પણ ભલે ને આવી દીકરી તો આવે જ તે, અને દીકરી આવે છે ને વહી જાય છે. હગા આયા છે, હગા તો આવે જ તે, એમને લેતા આવે ગુરુવારમાં. તમને એવું બહુ અટપટું લાગતું એમ ન પડવું હોય તો હગા ને કે હાલો ગુરુવારમાં, એટલે એવડે એમને આવવું હોય તો આવે, ને આપણને ન રોકે તેમ જાઓ ને એમ હોઈશું. પણ હગાના નામે, ખેતરના નામે, પાડોશીના નામે ગુરુવારને આપણે આઘો કરવા કોશિશ કરી રહ્યા છીએ. એટલે એનો અર્થ એવો છે આપણને એવડી વસ્તુ ભાવતી. આજે મહાપુરુષો એ મુંબઈ બહુથી વ્યા જાય છે. એનો ધંધો એ છે, એને બૈરા છોકરા છે, બધું છે, બધું ઊંધું વાળી અને વ્યો જાય છે. એક દી ઘીરે હોતો નથી. એને એવું નથી થતું કે મારે મકાન ઉપર કરવું પડશે, મારે ઓલું પલાસ્ટર બાકી છે, મારા છોકરા બાકી છે. એવડો એને વિચારી હવ ન કરે. એને ખબર છે હવના કાર્ય હવ કરવાના. એ જે આવ્યો છે તારે એ બધું કાર્ય કરીને જ આવ્યો છે, હું તો માત્ર નિમિત્ત છું. અને જો ભારો માથે રાખશું તો હળવો જ પડશે ને, જો નાખી દઈશું તો આપણે ઓછો વ્યાવો પડશે. એમ જ્યાં લાકડો લેવા બોલા પણ કાળા ખાડા પણ છે. આ ઠેઠ આવ્યું કા આઈન કોઈ ઠેઠ આવ્યો ને, એમ આમથી ના આવ્યા ભડલા, મોટા ભડલા થાય ને બોલી આમાં ભડલા થાય ને ક્યાં નાલા ચડ્યા. અને આ આયા ને આ ભગતે એવું બોલ્યા એ કે લાકડું હું ખંભે લઈ લે. ત્યારે 14 ફૂટનું લાકડું આવું જાડું. હવે મોટરસાયકલમાં પણ રોદો આવે તો કેટલો આંસકો લાગે ખંભે, એને આંસકો લાગી ગયો હોય તો જીવનમાં એમ કેવું તકલીફ થઈ જાય. હવે એમને લીધું તો મેં તો લાકડું જોયું તો મને એમ થયું ઓહો આવડું મોટું લાકડું ખંભે થોડુંક હાલે.
તાકે તમતા તમારે કઈ વાંધો નહીં, ગાડી હેરકી હાંકવાની, લાકડું હું ખમે ઉપાડ લઈશ. એટલે આપણને થોડુંક ઉપાડવાનું આવે, 3 કિલોમીટર અહીંયા રોડ આગળ, ત્યાં સુધી ખંભે રાખવાનું. લાકડું તો એમને હિંમત છે ને ખંભે મૂકી જ દીધું. રોદો આવે તો મને રોદો આવે, એમને લાકડું ઉપાડેલું રોદો મને લાગે. રોડ આવ્યો ને તો મેં લાકડું નાખી દો હેઠું, પેલા હેઠું નાખી દો લાકડું. તાકે પણ શું લે, મેં હેઠું નાખી દો, હેઠું નખાવી. અને મેં કીધું મેં ટેમ્પો આવે ને કે વાહન મળે કામ એમાં નાખવાનું છે, હું ખંભે લેવા દેવાનું નથી તમને. અને એમ તો કરો ને, હાલો ને પેલા મોટરસાયકલ ટ્રાય મારો ને બાંધી દો ને. આ ભારો આપણે એકઈ નો ખેંચવો પડે ને, એ ગાડી ખેંચી જાય એવું કઈ નહીં. બોલો, ગાડી યાર બાંધી દીધું ને બે લાકડું, એ વાંઈ બેસી ગયા, મેં મોટરસાયકલ રાખ્યું, લાકડું એલ્યું હોય, એકઈ વજન ન લાગ્યો, વજન લાગ્યો ગાડી ને ભલે લાગ્યો, એમાં અમને શું વાંધો. ઓલે એમાં ખંભા ઉપર એમાં આપણે જો ખંભે લઈશું તો એ વજન આપણને લાગશે, જો ગાડી ઉપર નાખી દઈશું ગુરુના સરને તો વજન એને લાગશે. એમાં આપણે શું, એમ પોતાનું માની જાગવાની કોશિશ કરજો. બધું ટાળો, સંસાર વ્યવહારિક કાર્ય આપણે એકય ટાળતા નથી. આપણે એક જ વસ્તુ ટાળવી છે, જે ગુરુવાર હોય તે દી આપણે ગમે કાલા બાલા બતાવી નહીં, આપણે ખોટું જ બોલવી છે. 75% ખોટું હોય છે, એ આપણને ખબર જ છે. તમે મને કહો કે આજ મારે આમ છે એટલે મને ખબર છે તમે ખોટું બોલ્યા મેં, અને આજે કરીને ખોટું બોલે કાળો કોટ નીકળે કહેતા અમે કીધું આજે કરે એટલે પછી હું બહુ ફોન નો એક જ કરું, એને ભાવ ન હોય તો આવે. બોલો સદગુરુ મહારાજ.